ધંધુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. તારીખ 22 એપ્રિલ 2025 જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ ભયાનક આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુથી સમગ્ર દેશ આઘાતમાં છે. આ દુઃખદ ઘટનાને અનુસંધાને દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો, મૌન સાધનાઓ અને રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ખોડિયાર મંદિરથી બિરલા 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન. જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલ હૃદય વિદ્રાવક આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિઓના ઝડપી સ્વસ્થતાની પ્રાર્થના માટે સાંજે ખાસ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. કેન્ડલ માર્ચ જૂની તાલુકા પંચાયત ખાતે આવેલા ખોડિયાર મંદિરથી શરૂ થઈને બિરલા 4 રસ્તા પર સ્થિત સંત પુનિત મહારાજની પ્રતિમાજી સુધી સંપન્ન થઈને શોકમગ્ન વાતાવરણ વચ્ચે હજારો દીવાઓની રોશનીમાં શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી સૌએ એક સુરમાં આતંકવાદના વિરોધમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરીને શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી. આ અવસરે હોશિયારી અને દેશભક્તિનું અનુપમ દ્રશ્ય જોવા મળ્યું હતું અને શહીદો માટે સૌની આંખો ભીની થઈ ગઈ હતી.